વડોદરામાં પાણીપુરીની લારી ચલાવનારની પુત્રીએ ધોરણ 10ના પરિણામમાં ડંકો વગાડ્યો છે। નારાયણ સ્કૂલમાં અભ્યાસ કરતી પૂનમ કુશવાહાએ ધોરણ 10ની પરીક્ષામાં 96% સાથે 99.72% મેળવ્યા છે। ગરીબ પરિવારમાંથી આવતી પૂનમે પરિસ્થિતિને પોતાના પર હાવી ન થવા દીધી અને મન લગાવીને અભ્યાસ કરીને સારું પરિણામ મેળવ્યું છે। એક રૂમ રસોડાના મકાનમાં રહેતી પૂનમ વહેલી સવારે 4 વાગે ઉઠીને પિતાને પાણીપુરી બનાવવામાં મદદ પણ કરે છે। સાથે જ અભ્યાસમાં પણ અવ્વલ છે। પૂનમે પોતાની મહેનતનો શ્રેય તેમના માતા-પિતા અને શિક્ષકોને આપ્યો છે। પૂનમ મેડિકલનો અભ્યાસ કરી ડોક્ટર બનવા માંગે છે। मेरे परसेंटाइल 99.72 है और परसेंटेज 96। पापा पानी पूरी का धंधा करते हैं तो इसमें बहुत सारी प्रॉब्लम्स होती हैं, बहुत सारा काम होता है, तो सब कुछ काम हैंडल करना, पढ़ाई हैंडल करना, सब कुछ थोड़ी प्रॉब्लम्स होती है लेकिन मैनेज करते हैं। आगे जाके मुझे डॉक्टर बनना है, मेडिकल लाइन मैंने चूज़ किया। हम पानी पूरी का धंधा करते हैं सर। पानी पूरी में जो भी बचता है बच्चे को पढ़ाई में लगाते हैं। पूनम आगे जाके मैं सोचता हूँ कोई डॉक्टर वॉक्टर बने, अच्छी बात है, देश की सेवा करे। मेरे बहुत खुशी, मेरा पैसा इतना मैं लगाई, मेरी लड़की निकल गई, खुशी हो गई, मैं भी खुश हो गई। फिर भी उसके पापा बोले कि तू पढ़, जितना पढ़ना हो तेरे पढ़, मैं पैसा खर्चा करूँगा, तो पढ़ रही है अभी। ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં અનેક વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે। ત્યારે નડિયાદની એક મુસ્લિમ પરિવારની દીકરી સલમાએ 600માંથી 595 માર્ક્સ એટલે કે 99.60% પરિણામ મેળવી પરિવારનું નામ રોશન કર્યું। શહેરની વિઝન સ્કૂલમાં ભણતી આ દીકરીએ 4 વિષયમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે, જ્યારે અંગ્રેજીમાં 99 અને ગુજરાતી જેવા વિષયમાં 96 માર્ક્સ મેળવી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે। ત્યારે સલમાએ કહ્યું, મારી મોટી બહેન MBBS થઈ છે અને મારું પણ સ્વપ્ન ડોક્ટર બનવાનું છે। મહત્વની બાબત છે કે તેમની માતા સિંગલ પેરેન્ટ છે અને તેઓ સિલાઈ મશીન ચલાવી અથાગ મહેનતે બંને દીકરીઓને ભણાવી રહી છે। એની પાછળનો શ્રેય હું પ્રથમ તો અલ્લાહ તાલાને આપીશ, પછી વિઝન સ્કૂલ ઓફ સાયન્સને આપીશ, કેમ કે વિઝન સ્કૂલના ટીચરોએ આજથી નહીં, જ્યારે મારી મોટી બેબીએ 11મા ધોરણમાં એડમિશન મેં એનું ત્યાં લીધું ત્યારથી એના બધા સર ટીચરોએ સપોર્ટ કર્યું છે। સ્કૂલ સિવાયના કલાકોમાં મારું રોજનું રીડિંગ લગભગ 4 to 5 અવર્સનું હતું હતું અને એમાં મોસ્ટલી અમારી સ્કૂલમાં ટેસ્ટ સિરીઝ ચાલતી હોય છે, નવા ટેસ્ટ હોય છે જ, તો એનું રીડિંગ હોય અને સ્કૂલમાં જે દરરોજનું દરરોજ ભણાવે એનું રિવિઝન કર્યા એને હું કરતી હતી। જે એનું 10thનું રિઝલ્ટ આવ્યું છે એમાં એણે 99.99 PR મેળવ્યા છે, જે એક વખતે મારું સ્વપ્ન હતું અને મને ઉમ્મીદ હતી કે એ પૂરું કરશે, એણે પૂરું કર્યું છે અને આગળ પણ એને મારી જ લાઈનમાં આગળ વધવું છે। તો ભરૂચના A1 રિઝલ્ટ મેળવેલા વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડ એક્ઝામ વ્યવસ્થાની પણ પ્રશંસા કરી છે। ગુજરાત બોર્ડના પેપર સરળતાથી પાસ થાય એવા હતા। બેઠક વ્યવસ્થા ખૂબ સારી હોવાનું પણ જણાવ્યું। આ સાથે જ વિદ્યાર્થીઓએ શાળાએ જીવનનું પહેલું પગથિયું ગણાવતા સારા પરિણામનો શ્રેય માતા-પિતા અને શિક્ષકોને આપ્યો। 17,337 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 14,068 જેટલા વિદ્યાર્થીઓ સફળ થયા છે। આ દરેક વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અભિનંદન પાઠવે છે। આ સાથે જે અસફળ વિદ્યાર્થીઓ છે એ અસફળ વિદ્યાર્થીઓ માટે આવતી જુલાઈ પૂરક પરીક્ષા માટે 3 વિષયની જે પરીક્ષા આપવાની થાય છે તે માટે મે અને જૂન મહિના દરમિયાન તેઓ તૈયારી કરે એ માટેનું પણ એક ચોક્કસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। સરકારે મહેનત તો કરેલી હતી, કારણ કે આ વખતે દરેક બોર્ડના વિદ્યાર્થીઓને પાસ કરવા માટે તેઓએ જેટલું સારું પરિણામ આપી શકાય તેટલું તેમને પરિણામ પણ આપ્યું છે અને વિદ્યાર્થીઓને બેઠક વ્યવસ્થાથી માંડીને દરેક માર્ક્સ આપવાની વ્યવસ્થા, દરેક સગવડો તેમને ખૂબ વ્યવસ્થિત રીતે કરેલી। તો મોરબીના યુવાઓએ પેલેસ્ટાઇનના ધ્વજ લગાવવાના મામલે એસઓજીને મહત્વની સફળતા મળી છે। યુવકો મોરબીના હોવાનું એસઓજી ટીમની તપાસમાં ખુલ્યું છે। એક સગીર અને 2 યુવકોની પોલીસે પૂછપરછ શરૂ કરી છે। અન્ય એક સગીરની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। 24 એપ્રિલે હાજીપીર જતા સમયે વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો। પેલેસ્ટાઇનના સમર્થનમાં વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો। કચ્છના નખત્રાણા નજીક પેટ્રોલ પંપ નજીક દેખાયા હતા યુવકો। પેલેસ્ટાઇનના ધ્વજ સાથે બાઇક પર વિડીયો બનાવ્યો હતો। તો પેલેસ્ટાઇનના ઝંડા સાથે આ જે વિડીયો છે તે બનાવવામાં આવ્યો હતો, જે બાદ આ વિડીયો પણ વાયરલ થયો હતો। મોરબીના આ યુવકો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। એક સગીર અને 2 યુવકોની પોલીસે પૂછપરછ શરૂ કરી છે। મહત્વનું છે કે પેલેસ્ટાઇનના સમર્થનમાં આ વિડીયો બનાવ્યો હોવાની વાત સામે આવી હતી, જેમાં પેલેસ્ટાઇનના ઝંડા સાથે
આ યુવકો જઈ રહ્યા છે તેવો વિડીયો બનાવવામાં આવ્યો હતો, જે બાદ તે વાયરલ પણ થયો હતો, જે બાદ તપાસ કરવામાં આવી અને આ તપાસમાં એક સગીર અને 2 યુવકોની પોલીસે પૂછપરછ શરૂ કરી છે. મોરબીમાં પેલેસ્ટાઇનના ઝંડા સાથે યુવકોનો વિડીયો વાયરલ થયો હતો અને આ સમગ્ર મામલે હાલ તપાસ થઈ રહી છે. મહત્વનું છે કે આ વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી હતી. તપાસનો દોર ચાલુ થયો હતો. અતુલ જોશી જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. અતુલ, શું વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે જે લોકો દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો તે અંગે? હજી ચોક્કસથી જણાવી દઉં છે, મોરબીના યુવાનો દ્વારા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. તેમાં પેલેસ્ટાઇનના ધ્વજ સાથેનો જે બાઇકમાં રાખીને વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો, જેને લઈને મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા તપાસના આદેશ દેવામાં આવ્યા હતા. મોરબી એસઓજી પીઆઈ MP પંડ્યાની ટીમ સહિતની તપાસ હાથ ધરી હતી, જેમાં જે યુવકો છે તે બાઇક છે મોરબીના હતા અને મોરબીના બાઇકના આધારે તપાસ કરતા જે યાસીન નૂર મોહમ્મદ મોવર, જે વિસીપરા વિસ્તાર છે મોરબીનો, ત્યાં રહે છે, એક નવાઝ અનવરભાઈ મોવર અને એક અન્ય સગીર યુવક છે, તેની અટકાયત કરી હતી અને જે 24 એપ્રિલના રોજ હાજીપીર જતી વખતે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. યુવકોએ જે પોલીસ સમક્ષ કબૂલાત આપી છે, તેમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યા છે તેમાં પેલેસ્ટાઇનના લાગણીમાં આવી અને સમગ્ર વિડીયો. આભાર સમગ્ર માહિતી બદલ. તો ભાવનગરમાં મનપાના ફાયર વિભાગે ફાયર સેફટી મુદ્દે કરી છે લાલ આંખ. શહેરમાં 3 દિવસ પૂર્વે હવેલીવાડી શેરીમાં એક બિલ્ડિંગના ઇલેક્ટ્રિક માલ સામાનમાં ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગના ગોડાઉનમાં કોઈપણ પ્રકારના ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ કરેલા ન હતા, જેને લઈને ફાયર વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા 2 દિવસથી ફાયર સેફટી ન હોવાથી તેવી બિલ્ડિંગોને નોટિસ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો 4 દિવસમાં બિલ્ડિંગ ધારકો વર્ક ઓર્ડર નહીં આપે તો નિયમ મુજબ બિલ્ડિંગોને સીલ મારવામાં આવશે. ફાયર વિભાગે વોરા બજારની હવેલીવાડી શેરીમાં 27 બિલ્ડિંગ ધારકોને નોટિસ ફટકારી હતી, જ્યારે ગામતળ બજાર વિસ્તારના વધુ 52 કમર્શિયલ બિલ્ડિંગને ફાયર સેફટીના મામલે નોટિસ પણ ઇસ્યુ કરી છે. 6/5/24ના રોજ સાંજના સમયે જે આગ લાગેલી હતી અને 7 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધેલ હતી. એક માણસને જીવિત બહાર કાઢેલ હતું અને ગીચ એરિયા હતો, ફાયર ફાઈટર જઈ શકે એમ શક્યતા નહોતી. અને એવા વિસ્તારોમાં જે બિલ્ડિંગો છે એમાં કોઈ ફાયર સેફટીના ઇન્સ્ટોલેશન કરેલ ન હોય એ બાબતે નોટિસ ઇસ્યુ કરેલ છે અને 10 દિવસમાં જો એનો હકારાત્મક જવાબ નહીં આપવામાં આવે તો એને સીલ પ્રક્રિયા પણ ચાલુ કરવામાં આવશે. ખંભાત તાલુકાના ભાલ પ્રદેશમાં ક્ષત્રિયોના બલિદાનના પુરાવા મળ્યા છે. પાંદડ ગામમાં વડતાલ તાબાના જૂના સ્વામિનારાયણ મંદિરને તોડીને નવા મંદિરનું બાંધકામ થઈ રહ્યું છે, ત્યારે ખોદકામ દરમિયાન 300 વર્ષ જૂના પાડિયા મળી આવ્યા છે. 11 જેટલા પાડિયા પર દેવલિપિ અને સંસ્કૃત ભાષામાં લખાણ પણ છે. પાડિયા મળ્યાની જાણ થતાં ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા. આ અંગે સ્થાનિક પાંદડ ક્ષત્રિય સમાજે ખંભાત મામલતદાર તંત્રને જાણ કરી છે. લોકવાયકા મુજબ બ્રાહ્મણની દીકરીની રક્ષા માટે ક્ષત્રિય પૂર્વજોએ ભીલ રાજા સાથે યુદ્ધ કર્યું અને બલિદાન આપ્યું. ગ્રામજનોનું કહેવું છે કે પરંપરા મુજબ પથ્થર પર શહીદનું નામાંકરણ કરીને તેની યાદમાં પાડિયા બનાવાયા હતા. થી 12 પાડિયા ખોદકામ દરમિયાન નીકળી આવ્યા છે, તો જેની ઉપર પ્રાચીન સમયની દેવનાગરી લિપિ કે સંસ્કૃત લિપિમાં લખાણ જોવા મળી આવ્યું છે, જેના પર શ્રી ગણેશાય નમઃ જેવા તેની વિશે લખાણ લખેલું છે. તો અત્યારે જેમ વાંચવામાં આવે છે તેમ 1754 છે, 1769 છે, જેમ આજથી 250, 270 વર્ષથી 300 વર્ષ જૂના પાળિયા આજે મળી આવ્યા છે. તો એની દીકરીના ભીલ રાજા પણવા ઉભો થયેલો, તો અમારા ઘડિયાએ કીધું કે તું 6 મહિનાની અવધ રાખ, અમે ડાકોર જઈને પાછા આવી ત્યારે અમે તારા રાજા સાથે અમે લડીશું. તો એ વખતે 6 મહિને પાછા આવી અને જ્યારે એના રાજા સાથે લડ્યા એ વખતે અમારું માથું કપાય પણ અમારું ધડ લડતું હતું અને એ ધડ લડ્યું એના ઉપરથી અમારી પાંદડની અમારા અટક અમારી ધુમ્મડ પડી છે, જે વર્લ્ડમાં પણ નામ પાંદડ વગર ધુમ્મડ નથી. તે જે લડવામાં જે અમારા શહીદો થયા એના અત્યારે આ પાળિયા જોવા મળે છે. સોમનાથ મંદિરનો આજે 74મો સ્થાપના દિવસ છે. ભક્તિભાવપૂર્ણક સ્થાપના દિવસની કરવામાં આવી ઉજવણી. સ્થાપના દિન નિમિત્તે મંદિર પરિસર મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું. વહેલી સવારે સોમનાથ જ્યોતિર્લિંગ પર વિધિવત અભિષેક કરાયો. આ પાવન પર્વ પર ધ્વજા પૂજા, મહાપૂજા, સરદાર વંદના સહિત અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું. સાયમ આરતી પહેલા મહાશૃંગાર અને દીપમાળા સોમનાથ મહાદેવને અર્પણ કરવામાં આવશે. સોમનાથ મંદિરનો 74મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે ઉજવવામાં આવ્યો, જેમાં સવારે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, ત્યારબાદ ધ્વજા પૂજા કરવામાં આવી,
અને 9:46 મહાપૂજા કરવામાં આવી. એના પછી સાંજે દીપમાળા અને વિશેષ શૃંગાર રાખવામાં આવેલું છે. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો યાત્રાધામ અંબાજીને મળ્યું છે સોનાનું દાન. 67.960 ગ્રામ સોનાની લંગડી મંદિરને દાન આપવામાં આવી. વડોદરાના શ્રદ્ધાળુઓ સોનાનું દાન કર્યું છે. 4.89 લાખની કિંમતનું સોનું દાન કરવામાં આવ્યું છે. ભરૂચમાં સુરક્ષાને લગતી માહિતી મોકલવાના મામલે સીઆઈડી ક્રાઇમે જાસૂસ પ્રવીણ મિશ્રાને સાથે રાખીને તપાસ આદરી. અંકલેશ્વર સ્થિત તેના ભાડાના મકાનમાં તપાસ કરવામાં આવી છે. દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હોવાનું બહાર આવ્યું છે. તો જાસૂસ પ્રવીણ મિશ્રાને સાથે રાખીને તપાસ કરવામાં આવી છે, જેમાં ચોંકાવનારા અન્ય પણ ખુલાસા થાય તેવી પણ સંભાવના છે. અંકલેશ્વર સ્થિત ભાડાના મકાનમાં જ્યાં તે રહેતો હતો ત્યાં પણ તપાસ કરવામાં આવી છે. સુરક્ષાને લગતી મહત્વની માહિતી છે તે લીક કરવામાં આવી રહી હતી તેવી પણ માહિતી સામે આવી રહી છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. તો પ્રવીણ મિશ્રાને સાથે રાખીને તપાસ આદરી. સુરક્ષાને લગતી માહિતી મોકલવા મામલે વધુ એક ઘટસ્ફોટ, અન્ય ખુલાસા થાય તેવી પણ સંભાવના. તો સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ હાલ ચાલી રહ્યો છે. તો સુરક્ષાને લગતી જે માહિતી છે તે પહોંચાડવામાં આવી રહી હતી અને તે બાદ પ્રવીણ મિશ્રાને સાથે રાખીને તપાસ કરવામાં આવી. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.